નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢ જિલ્લા કલેક્ટરની ટીમનો ગેરકાયદેસર સરકારી અનાજના ગોડાઉન પર વધુ એક દરોડો પાડવામાં આવ્યો। જૂનાગઢના બિલખા ખાતેથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર સરકારી અનાજ ધરાવતો ગોડાઉન પકડાયું છે। જિલ્લા કલેક્ટરની સૂચના પ્રમાણે પ્રાંત અધિકારી જૂનાગઢ અને જિલ્લા પુરવઠા અધિકારી જૂનાગઢની ટીમ દ્વારા વધુ એક વખત સરકારી અનાજનું હબ ગણાતા બિલખામાં ગેરકાયદેસર અનાજના ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા છે। કેટલાક ઇસમો જિલ્લામાં વાજબી ભાવની દુકાને મળતું અનાજ વિતરણ થયા બાદ ઘરે ઘરે જઈ એકત્રિત કરી તેનો ગેરકાયદેસર વ્યાપાર કરે છે। આવો વધુને વધુ કેસ શોધી સમગ્ર સિસ્ટમ તોડી પાડવા માટે સૂચના કરવામાં આવી હતી। ત્યારે આજરોજ વધુ એક વખત પ્રાંત અધિકારીની કલેક્ટર સાહેબ તરફથી સૂચના મળતા બાતમી મળતા જિલ્લા પુરવઠા અધિકારીનો સંપર્ક કરી બંનેની સંયુક્ત ટીમો બનાવવામાં આવી હતી। બિલખા ખાતેથી આજે ડિકોય ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન એક ગેરકાયદેસર અનાજનું ગોડાઉન ધારક ઇસમ ઇમ્તિયાઝ જીગરભાઈ ચોટલિયા તેમના હસ્તકના ગોડાઉનમાં ભરેલું ગેરકાયદેસર અનાજ આઈસર ટ્રકમાં ભરી બહાર વેચી દેવી સગે વગે કરી નાખવાની ફિરાકમાં હતા। આ દરમિયાન સ્થળ ઉપર પહોંચી ગયા હતા। અનાજ ભરેલો જે ટ્રક છે અને સાથે જ ગોડાઉન ઝડપી પાડ્યું હતું।